જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર ઓનલાઈન અભ્યાસમાં આપ સર્વનું સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 7ના સંસ્કાર સિંચનમાં એકમ 12 એક નાનકડી ભૂલ, જેનો આગલા તાસમાં આપણે અભ્યાસ છે એ કરી ચૂક્યા છે. તો અધૂરો અભ્યાસ કરેલો છે તેનું એકવાર પુનરાવર્તન કરીએ કે એક માંડવ્ય ઋષિ હોય છે અને એ મૌન વ્રત ધારણ કરે છે અને આખો દિવસ એ ધ્યાનમાં બેઠેલા હોય છે. લૂંટારાઓ હોય છે એ રાજમાં જઈને ચોરી કરીને આવે છે, લૂંટ કરીને આવે છે અને રાજના સિપાહીઓ છે એ લૂંટારાઓ પાછળ ફરે છે અને લૂંટારાઓ છે એ માંડવ્ય ઋષિના આશ્રમમાં જઈને પોતે લૂંટેલો માલ સામાન છે એ ત્યાં સંતાડી દે છે અને સિપાહીઓનો સરદાર છે એ માંડવ્ય ઋષિની પાસે આવે છે જ્યારે એ ધ્યાનમાં બેઠેલા હોય છે. માંડવ્ય ઋષિને ઘણું બોલાવવા છતાં પણ એ એક શબ્દ બોલતા નથી ત્યારે તેને ઢંઢોળે છે, એટલે કે એને હલાવે છે અને છતાં પણ એને મૌન વ્રત છે એનું પાલન છે એ કરે છે. તો બાળકો, હવે આપણે પેજ નંબર 52 આંખો ઉઘાડવા છતાં મુનિ અબોલ રહ્યા, ત્યાંથી છે આપણે શરૂઆત કરીશું. આંખો ઉઘાડવા છતાં મુનિ અબોલ રહ્યા, આંખો ખોલી પણ મુનિ છે એને મૌન વ્રત હતું એટલે કંઈ બોલતા નથી. એટલે સિપાહીઓના સરદારને ગુસ્સો આવ્યો. અરે, આ માણસ તો ઠગ લાગે છે. એટલે સિપાહીનો સરદાર છે એને ગુસ્સો આવી ગયો. પણ જ્યારે આપણે કોઈને સવાલ કરીએ અને એ જવાબ ન આપે ત્યારે આપણો ગુસ્સો છે એમાં વધારો થાય છે. એ છે કે આ માણસ તો ઠગ લાગે છે, ઠગી લાગે છે, કોઈને છેતરી નાખે એવો લાગે છે. સરદારે મોટે કાઢે પૂછ્યું. સરદાર છે એ મોટા અવાજે પૂછે છે, તમે કોઈ લૂંટારાઓને આ તરફ થઈને ભાગતા જોયા છે? તમે કોઈ લૂંટારા છે એને આ બાજુથી ભાગતા જોયા છે? સરદારે સવાલ પૂછ્યો. તે મુનિને સમજાવ્યો તો ખરા, પણ એ જવાબ ક્યાંથી આપે? સરદાર છે એને જે સવાલ પૂછ્યો એ માંડવ્ય ઋષિને સમજાઈ તો ગયો, પણ માંડવ્ય ઋષિ છે એને મૌન વ્રત હતું. એમને તો મૌન વ્રત હતું. મૌન વ્રત એટલે કે બોલવાની મનાઈ. એટલે એ ચૂપ રહ્યા અને એ ચૂપ હતા. એ ચૂપ રહ્યા એટલે સિપાહી સરદારનો ગુસ્સો ઓર વધ્યો. એટલે એ કાંઈ બોલ્યા નહીં, કશું બોલ્યા નહીં એટલે સિપાહીનો સરદાર છે એનો ગુસ્સો છે એમાં વધારો થાય છે. મુનિ પરની શંકા વધારે પાકી. એને ખાતરી થઈ ગઈ કે આ માણસ જરૂર લૂંટારાઓને મળતો રહ્યો છે. હવે માંડવ્ય મુનિ છે એ કાંઈ બોલતા નથી એટલે સરદારને એવું લાગે છે કે નક્કી આ લૂંટારાઓ સાથે પડેલો છે. એ સમય બગાડવા માટે આપણી સાથે બહેરાપણાનું નાટક કરે છે. એને સમય છે એને વેડફતો છે એટલે આપણી સાથે બહેરાપણાનું નાટક છે એ કરે છે. એટલે સરદાર પોતાના સિપાહીઓનો ઘાટો પાડ્યો. એટલે સરદાર છે એને પોતાના સિપાહીઓ છે એને ઘાટો પાડ્યો. જલ્દી આના આશ્રમમાં ઘૂમી વળો અને ફટાફટ જઈને આનો આશ્રમ છે એને તપાસ કરો. બધી ઓરડીઓની તપાસ કરો. એના બધા ઓરડા છે એની પણ તમે તપાસ કરો. કદાચ લૂંટારા અને લૂંટનો સામાન અહીં છુપાયેલા છે. કદાચ લૂંટારા પણ અહીં હોય અને લૂંટનો જે સામાન છે એ પણ આપણને અહીંથી મળી આવે. એટલે આ મીંડો બદમાશ બોલતો નથી. એટલે જ આ મીંડો છે ને એ કાંઈ બોલતો નથી. ઘડીકમાં તો સિપાહીઓ આશ્રમને જુએ વળ્યો. થોડીક વાર જાય એટલે સિપાહીઓ છે એ આખા આશ્રમને જુએ ને ફરી વળ્યો. આશ્રમની એક ઓરડીમાંથી એમને લૂંટનો માલ પણ મળ્યો. આશ્રમની એક ઓરડી જોઈ એમાંથી એને ચોરાયેલો લૂંટનો માલ સામાન છે એ જડે છે. કારણ કે ઓલા લૂંટારાઓ છે એ માંડવ્ય ઋષિના આશ્રમમાં સંતાડીને વયા ગયા હોય છે. પછી તો કહેવું જ શું, સિપાહીઓના સરદારે વાઘ જેવી ત્રાણ પાડી. હવે પછી તો શું, સિપાહીનો સરદાર છે તો એકદમ ગુસ્સે થઈ ગયો અને જેવી રીતના વાઘ જોરથી ત્રાણ પાડે અવાજ કરે એવી રીતના સરદાર છે પણ બોલે છે, નાલાયક ભામટા, લૂંટનો માલ તે ઓરડીમાં મુકાવ્યો છે. એ કહે છે નાલાયક, લાયક ન હોય એવા ભામણ એટલે કે ભામટા, તે લૂંટનો માલ તો ઓરડીમાં મૂક્યો છે અને સાગરીત લૂંટારાઓને ભગાડી મૂક્યા છે. સાગરીત એટલે કે તે તારા સાથીદારોને લૂંટારાઓ છે એને ત્યાંથી ભગાડી મૂક્યા છે. કે હવે જો તારી કેવી ભલે થાય છે. એ કહે છે કે હવે જો તારી કેવી ભલે એટલે કેવી હાલત કરું છું, તે તારા માલ સામાન તો અહીંયા નથી તો પણ લૂંટારાઓ છે એને તે ભગાડી મૂક્યા છે. સિપાહીઓ મજબૂત દોરડે બાંધી દો આ લૂંટારાઓના સરદારને. આજે જ એને દેશના રાજા આગળ રજૂ કરવાનો છે.
સરદાર છે એ સિપાહીઓને કહે છે કે આને એક મજબૂત દોરડા વડે બાંધી દો, આજે જ આપણે એને દેશના રાજા પાસે હાજર કરવાના છીએ. બિચારા માંડવ્ય મુનિ તો દોરડે બંધાયા. હવે માંડવ્ય મુનિ છે એને મૌન વ્રત છે, એને ગમે એટલી સજા થાય છે છતાં પણ એ પોતાનું મૌન વ્રત છે એ તોડતા નથી. બાળકો, આપણે પણ આપણા જીવનમાં આવા નિયમો છે એને અપનાવવા જોઈએ. બિચારા માંડવ્ય મુનિ તો દોરડે બંધાયા. સિપાહીઓ એમને અડધા ચલાવતા અને અડધા ઘસડતા રાજાને ગામ લઈ ગયા. હવે સિપાહીઓ છે એને જરા પણ દયા આવતી નથી. એ માંડવ્ય મુનિને અડધું ચલાવે છે અને અડધા ઘસડતા લઈ જાય છે રાજાના ગામ. રસ્તે આખે એમણે મુનિને ખૂબ ગાળો દીધી. આખા રસ્તામાં સિપાહીઓ છે એને આ મુનિને ખૂબ જ ગાળો આપે છે, ખૂબ માર ખૂબ એને માર પણ મારે છે, ખૂબ દોષ દીધો અને ખૂબ એનો વાંક પણ ગણાવે છે. પણ વ્રત પાલનમાં પાકા મુનિ કોઈ જવાબ નહીં. પણ વ્રતનું પાકું પાલન કરે છે અને માંડવ્ય મુનિ છે એ કોઈ શબ્દ બોલતા નથી. બાળકો, જો માંડવ્ય મુનિની જગ્યાએ આપણે હોઈએ તો આપણા પર કોઈ આવી મુસીબત આવે અને આપણે સાચા હોય તો આપણે તરત જ બોલી જઈએ છીએ. આપણે આપણા નિયમ છે એનો ભંગ તરત જ કરી લેતા હોઈએ છીએ. પરંતુ આપણે આ માંડવ્ય ઋષિની જેવું બનવાનું છે, નિયમના પાકા બનવાનું છે. એ મૂંગા રહેતા ગયા તેમ સિપાહીઓને એમના પર ગુસ્સો વધતો ગયો. એ કઈ બોલતા નતા એટલે સિપાહીઓ છે એને વધારે ગુસ્સો આવતો ગયો. આખરે સૌ રાજાને ગામ પહોંચ્યા અને અંતે ઘસડતા, મારતા, ગાળો દેતા, દોષ દેતા આખરે અંતે એ છે રાજાને ગામ પહોંચી જાય છે. સિપાહીઓ માંડવ્ય ઋષિને લઈને માંડવ્ય મુનિને રાજા સામે રજૂ કરવામાં આવ્યો. હવે આ માંડવ્ય મુનિ છે એને રાજા સામે રજૂ કરવામાં આવે છે. સિપાહીઓના સરદારે રાજા આગળ નિવેદન કર્યું. હવે સિપાહીનો સરદાર છે એ રાજા આગળ પોતાની વાત છે એ રજૂ કરે છે. મહારાજા, આ માણસ મુનિ જેવો દેખાવ કરે છે પણ મુનિ નથી. એ કહે છે કે મહારાજ, આ છે એ સાધુ મુનિ જેવો ખાલી દેખાવ કરે છે પણ ખરેખર એ મુનિ નથી, સાધુ નથી. એની ચોરી પકડાઈ ગઈ છે. એને જે ચોરી કરી છે એ પકડાઈ ગઈ છે. એટલે જ કોઈ જવાબ દેતો નથી. એટલા માટે જ કોઈ શબ્દ છે એ બોલતો નથી, કાંઈ જવાબ દેતો નથી. ખરેખર સિપાહીના સરદારને ખબર નથી કે આ મુનિ છે એને મૌન વ્રત ચાલી રહ્યું છે. ખરેખર તો એ લૂંટારાઓનો સરદાર છે. ખરેખર તો એ લૂંટારાઓનો પણ સરદાર છે. એના સાગરીત લૂંટારાઓએ એક ગામમાં લૂંટ કરી છે. એના સાથીદારો છે એને એક ગામમાં લૂંટ કરેલી છે. આ ગઠિયાએ લૂંટનો માલ પોતાને ત્યાં સંગ્રહી વાળ્યો છે અને આ લૂંટારો છે એને બધો સામાન છે પોતાના આશ્રમમાં સંગ્રહીને રાખી મૂકેલો હતો અને સાગરીતોને ભગાડી મૂક્યા છે અને એના સાથીદારો છે એને અહીંથી ભગાડી મૂક્યા છે. આવી જૂઠા, છળવેસી અને પ્રપંચી લૂંટારૂ સરદારને તો હાલને હાલ સૂળી ચડાવવો જોઈએ. કહે છે કે આવો જૂઠો, ખોટા બોલો, છળવેસી વધારે છળ કરે એવા પ્રપંચી લૂંટારાને તો અત્યારે સૂળી ઉપર ચડાવી દેવો જોઈએ. સિપાહીઓના સરદારની રજૂઆત સાંભળીને રાજા ગુસ્સે થઈ ગયો. હવે સિપાહીનો સરદાર છે એની વાત સાંભળે છે એટલે રાજા છે ગુસ્સાયમાન થઈ જાય છે. સરદારની વાતે વાતે મસ્તક ધુણાવતા આખરે એ ઊભો થઈ ગયો. સરદાર છે એ જે બોલતો એની વાત સાચી માની લેતો અને રાજા છે એ માથું હલાવે જતું અને એ અંતે ઊભો થઈ જાય છે. માંડવ્ય મુનિ ઘણી બે ઉતાવળા ડગલા ભરીને લાલચોળ આંખો કરીને એણે ક્રોધભર્યો પ્રશ્ન કર્યો અને રાજા છે એ ક્રોધિત થઈ જાય છે, ઊભા થઈ જાય છે અને કહે છે માંડવ્ય મુનિ, કેમને ઉતારાઓના સરદાર આ સિપાઈ કહે છે એ વાત સાચી છે. રાજા છે એ આમ નામ સજા નથી આપતો પરંતુ માંડવ્ય મુનિને પૂછે છે કે આ સિપાઈ છે એ જે બોલે છે એ બધી વાત સાચી છે? તે લૂંટનો માલ છુપાવી દઈને પોતાના સાગરીતોને ભગાડી મૂક્યા છે. તે બધો માલ સામાન છે એ છુપાવી દીધો અને તારા સાથીદારો છે એટલે તે ભગાડી મૂક્યા છે. રાજાના આ સવાલો સામે પણ માંડવ્ય મુનિ મૌન રહ્યા. રાજાએ આવો સવાલ કર્યો છતાં પણ માંડવ્ય મુનિ છે એ કાંઈ બોલતા નથી, એ મૌન રહે છે. કોઈ પણ સંજોગોમાં મૌન વ્રત નહીં તોડવાનો એમનો નિર્ધાર હતો. ગમે એવા સંજોગો, ગમે એવી પરિસ્થિતિ આવે છતાં પણ પોતાનું મૌન વ્રત છે એ તોડશે નહીં એવો એનો નિર્ણય હતો. પણ આથી તો રાજાને પોતાની ખાતરી થઈ ગઈ કે આ કોઈ ષડ ઢોંગી લૂંટારો છે. એ કાંઈ બોલ્યા નહીં માંડવ્ય મુનિ એટલે રાજા છે એને ખાતરી થઈ જાય છે કે નક્કી આ
આ કોઈ શબ એટલે કે કોઈને છેતર નાખે એવો વ્યક્તિ છે. એને એ જ ઘડીએ હુકમ કર્યો, આ પાપીને હમણાં જ સૂળીએ ચડાવી. એણે હુકમ કર્યો કે આ પાપી છે અને અત્યારે સૂળી પર ચડાવી દો. સિપાહીઓ તો ગાંડા હોય છે, કોઈકને મારવાના અને રીબાવવામાં એમને મજા પડતી હોય છે. સિપાહીઓ છે પોતાની બુદ્ધિ ન હોય, એને તો કોઈને મારવું, રીબાવવું એટલે હેરાન કરવું એમને ખૂબ જ મજા આવતી હોય છે, આનંદ આવતો હોય છે. એમને તો હૈસો કરતા માંડવ્ય મુનિને પાછા ઘસડ્યા અને એને તો હૈસો અવાજ કરીને માંડવ્ય મુનિ છે એને પાછા લઈ જાય છે ઢસડતા. ગામને પાદર કેટલીક સૂળીઓ તૈયાર હતી. હવે ગામને પાદરે ઘણી બધી સૂળીઓ હતી. ભયંકર ગુનેગારોને આકરામાં આકરી સજા કરવી હોય તો એને સૂળી ભરાવવામાં આવતી. ગમે એવો ભયંકર ગુનેગાર હોય એને આકરામાં આકરી જો સજા કરવામાં આવતી તો એને આ સૂળી પર ચડાવવામાં આવતો. બિચારા માંડવ્ય મુનિને એક સૂળી પર લટકાવી દીધો. બિચારા માંડવ્ય મુનિ છે એને પણ એક સૂળી એટલે કે લોખંડનો સળિયો હોય એમાં એને લટકાવી દીધો. પરંતુ આ તો મુનિ હતા, તપસ્વી હતા. પણ આ તો એક સારા એવા મુનિ હતા અને એ તપસ્વી હતા. શરીર અને મનને કઠણ કરવાની કેળવણી એમણે લીધી હતી. પોતાનું શરીર અને મન છે એ કેવી રીતના મજબૂત રાખવું તેની કેળવણી, તેનું જ્ઞાન છે એને લીધું. આથી એ સૂર્યએ ચડવા છતાં એનો જીવ ન ગયો. એને સૂર્ય પર લટકાવવામાં આવ્યા છતાં પણ આ મુનિ છે એનો જીવ જતો નથી. શ્વાસને સંભાવીને લટકી રહ્યા છે, શ્વાસ છે એને રોકીને એ ઊભા છે. આથી સૂળી એમના પેટની અંદર ઊંડી ઉતરી નહીં, એ જીવતા રહ્યા. આ સૂળી છે એના પેટમાં ઊંડી ઉતરી નહીં અને એટલા માટે એ જીવતા રહ્યા છે. આમ ને આમ એ કેટલાય દિવસો સુધી સૂળી પર જીવતા લટકતા રહ્યા. આમને ઘણા બધા દિવસો થયા છતાં પણ એ સૂળી પર આમને આમ લટકતા રહે છે. એમ વાર્તા કહે છે, એવું વાર્તામાં કહેવામાં આવ્યું છે. અને પછી પુરાણની આ વાર્તા એક અજાયબ વાત કહે છે અને આ પુરાણી જૂની વાત છે એક નવીન વાત કહેવા માંગે છે, જે આપણે બરાબર સમજવા જેવી વાત છે, જેને આપણે સરખી રીતના સમજવા જેવી વાત છે. માનવ્ય મુનિ સૂર્ય ચડાવ્યા છતાં ઘણા દિવસ જીવતા રહ્યા. એટલે કેટલાય સિદ્ધ મુનિઓ એમને મળવા આવ્યા. હવે આ મુનિ છે એને ઘણા દિવસ સુધી સૂર્ય પર લટક્યા છતાં પણ એનું મૃત્યુ ન થયું. એટલે બીજા સાધુ મુનિ છે એને મળવા માટે આવે છે. મુનિજી, તમારું તપ જોતા તમે નિર્દોષ લાગો છો. એ કહે છે કે મુનિ, તમારું તપ જોઈને અમને એવું લાગે છે કે તમે નિર્દોષ છો, તમારી કોઈ ભૂલ નથી. તમે લૂંટારા હો એવું માની જ નથી શકાતું. તમે કોઈની લૂંટ કરો, માલ સામાન લૂંટો એવું અમે માની જ નથી શકતા. તમે તો સારા હો એવું અમને લાગે છે. છતાં રાજા આગળ તમે કશું બોલ્યા કેમ નહીં? છતાં તમે રાજા આગળ તમારી સફાઈ કેમ ન આપી? આ સૂળીનું ધૂપ શા માટે ભરી લીધું? આ તમને જે સૂળી ઉપર ચડાવ્યા એનું ધૂપ તમે કેમ લઈ લીધું? હવે માંડવ્ય મુનિ બોલ્યા, ઋષિઓ, એ દિવસે મારે મૌન વ્રત હતું. હવે માંડવ્ય મુનિ છે એ કહે છે કે ઋષિઓ, એ દિવસે મારે મૌન વ્રત હતું, કાંઈ બોલવાનું નહીં એવું વ્રત મેં ધારણ કરેલું હતું. એટલે મારા બચાવમાં હું કશું બોલ્યો નહીં. એટલે હું મારા બચાવ પક્ષમાં કશું જ બોલ્યો નહીં. મને મારો અગાઉનો જન્મ યાદ હતો અને વળી મને મારો અગાઉનો જન્મ છે એ યાદ હતો. અને એ જન્મમાં મેં કોઈકને સૂળીની સજા કરેલી અને મેં આગલા જન્મમાં કોઈ છે નિર્દોષ એને મેં સૂળી ઉપર ચડાવેલો હતો. એથી આ જન્મે મારે સૂળી પર ચડવું જ રહ્યું. એટલા માટે આ જન્મે મને એની સજા છે એ મળી અને મારે પણ સૂળીએ ચડવું પડ્યું. માંડવ્યની આ અજાયબ વાત સાંભળીને ઋષિઓ છબતૈયાર થઈ ગયા. માંડવ્ય મુનિ છે એની આ પહેલાના જમાનાની વાત સાંભળીને બધા સાધુ છે એ છબ થઈ જાય છે કે આપણે પૂર્વજન્મમાં કરેલા પાપ છે તેનું કર્મ છે એનો ફળ છે એ આપણે આ જન્મમાં ભોગવવું જ પડે છે. જો સારો કર્મ કર્યો હોય તો સારું ફળ મળે અને જો ખરાબ કર્મ કર્યો તો ખરાબ ફળ મળે. એમણે પૂછ્યું, અગાઉના જન્મે તમે શું કર્યું તે અમને વિગતે જણાવો. એ કહે છે ઋષિઓ કે આગલા જન્મમાં તમે કયું પાપ કર્યું એની અમને વિગતે જાણ કરો. એટલે માંડવ્ય મુનિ બોલ્યા. એટલા માટે માંડવ્ય મુનિ છે એ કહે છે, અગાઉના જન્મે હું આ જ દેશમાં જીવતો હતો. હવે આગળના જન્મમાં હું આ જ દેશમાં જીવતો હતો. હું 10 વર્ષનો બાળક હતો. હું 10 વર્ષનો બાળક હતો. ત્યાં એક બાગમાં ફરતો હતો અને એક બગીચામાં છે હું ફરી રહ્યો હતો. એ બાગમાં
ફૂલ ખીલ્યા હતા અને બાગ બગીચો છે એમાં ઘણા બધા ફૂલ છે એ ખીલેલા હતા. આથી એ ફૂલોની સુવાસ લેવા અનેક પતંગિયાઓ બાગમાં આવ્યા હતા અને આ ફૂલો છે એ ખીલેલા હતા એની સુવાસ એની સુગંધ સૂંઘવા માટે ઘણા બધા પતંગિયાઓ છે એ ત્યાં આવેલા હતા. પતંગિયા ફૂલડે ફૂલડે ફરતા હતા અને રમતા હતા. પતંગિયા છે એ ફૂલડે ફૂલડે ફરતા હતા અને રમતા હતા. મેં આવું એક પતંગિયું જોયું, તરત જ મને અટકચાળું સૂચ્યું. મેં એક આવું પતંગિયું જોયું અને મને તરત જ સળી કરવાનું મન થયું. એક લાંબી સૂળ લઈને હું ચૂપચાપ બેસ્યો. હવે એક લાંબી સોય જેવું